એક વખત ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી મુંબઈમાં એક મોટી કંપનીના ચેરમેનને ત્યાં પધરામણી માટે પધાર્યા હતા. ત્યારે ચેરમેનશ્રીએ વિનમ્રતાથી કહ્યું, સ્વામીજી, જો સાદી અને સસ્તી વસ્તુથી કામ ચાલી જતું હોય તો શા માટે મોટા ખર્ચા કરવા? હું પણ મારા દીકરાને હંમેશા કહું છું કે જીવનશૈલી સાદી રાખવી. ગુરુજી તેમની વાત સાંભળી રાજી થયા. ચેરમેનશ્રીએ આગળ કહ્યું, સ્વામીજી, મારો દીકરો 80 લાખ રૂપિયાની ગાડી વાપરે છે, જ્યારે હું 8 લાખ રૂપિયાની ગાડી વાપરું છું. છતાંય અમે બંને ઓફિસે સરખા સમયમાં જ પહોંચીએ છીએ. હું 800 રૂપિયાની ઘડિયાળ પહેરું છું અને મારો દીકરો 80,000 રૂપિયાની. છતાંય સમય તો બંનેમાં સરખો જ દેખાય છે. આ સાંભળી ગુરુજીએ પૂછ્યું, તમે આટલી મોટી પોસ્ટ પર છો, છતાંય આવી સાદી જીવનશૈલીથી ચાલે? ચેરમેનશ્રીએ નમ્રતાથી જવાબ આપ્યો, હા સ્વામીજી, ભલે લોકો મને મોટો માને, પરંતુ હું મારી જાતને નાનો જ માનું છું. એટલે મને આ રીતે જીવવામાં કોઈ તકલીફ પણ નથી અને શરમ પણ નથી આવતી. ચેરમેનશ્રીની આવી સાદગી અને વિનમ્રતા જોઈ ગુરુજી ખૂબ રાજી થયા.